મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મોડાસા સાકરિયા હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી જન્મોત્સવનું ભવ્ય આયોજન। સાંજે ભવ્ય મહાઆરતી સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું। સાકરિયા હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી જન્મોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। આ પવિત્ર પ્રસંગમાં 100 વધુ દંપતી લોકો મહાયજ્ઞનો ભાગ લીધો। સાંજે મહાઆરતી કર્યા બાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ, જેમાં આશરે 25,000થી વધુ લોકો મહાપ્રસાદીનો લાભ લેશે અને સાકરિયા હનુમાનજી મંદિર ખાતે 500 જેટલા સ્વયંસેવકો આજના પવિત્ર દિવસ નિમિત્તે ખડે પગે રહી સેવા આપશે। સુતેલા હનુમાનજીનું ગુજરાતમાં માત્ર એક આ સાકરિયા ખાતે આવેલ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર છે। સ્વયંભૂ શ્રી ભીડભંજન દેવ સાકરિયા તરીકે ઓળખાય છે। લોકમાન્યતા અનુસાર અને મહાભારત યુગ સાથે આ મંદિર જોડાયેલ છે। રિપોર્ટર હિતેન્દ્ર પટેલ, ન્યૂઝ 7 ઇન્ડિયા, અરવલ્લી। જય શ્રી રામ। મારું નામ સચિન પટેલ છે। હું અહીં સ્વયંસેવક છું। સાકરિયા ખાતે શ્રી સ્વયંભૂ સુતેલા ભીડભંજન હનુમાનજી મંદિર, જે ગુજરાતના એકમાત્ર સ્વયંભૂ હનુમાનજી મંદિર આવેલું છે, તે આજે ભવ્ય હનુમાન જન્મોત્સવનું આયોજન કરેલું છે। ત્યાં હનુમાન જન્મોત્સવમાં 100થી વધુ કપલ મહાયજ્ઞ માટે બેઠા છે અને સાંજે ભવ્ય મહાપ્રસાદીનું આયોજન કરેલું છે। ત્યાં સાકરિયા ગામના તથા આજુબાજુ ગામના 500થી પણ વધુ સ્વયંસેવકો ત્યાં ખડે પગે સેવા આપી રહ્યા છે। સાંજે 6:30 સાંજે મહાઆરતીનું પણ આયોજન કરેલું છે। તો દરેક શ્રદ્ધાળુઓને ત્યાં દર્શનનો લાવો લેવા નમ્ર વિનંતી। આ મંદિર પાંડવકાળ સાથે જોડાયેલું છે। અહીં નજીકમાં ભીમની ચોરી તથા અહીં દાદાની મૂર્તિ તમે જોશો તો તે ભીમનું અભિમાન ઉતાર્યું હતું એ મુદ્રામાં આરામદાયક મૂર્તિ આવેલી છે, જે તમને અહીં માત્ર ને માત્ર સાકરિયા ખાતે જોવા મળશે। તો દરેક ભક્તોને નમ્ર વિનંતી, અહીં સેવાનો તથા દર્શનનો લાવો લેવા નમ્ર વિનંતી। મારું નામ રાઠોડ રીટાબેન ગૌરાંગભાઈ છે। હું મોડાસાની વતની છું। 20 વર્ષથી હું અહીંયા સાકરિયા દાદાના દર્શને આવું છું। તે બદલ આભાર તો દાદાનું માનવાનું કે આ પવિત્ર ભૂમિ સાકરિયા પર દાદા સાક્ષાત બિરાજમાન છે। આજનો શુભ પ્રસંગ શાંતિથી ઉજવાય તેવી ભગવાનને પ્રાર્થના। જય શ્રી રામ।